તો શું છે ઓવરઓલ માહિતી એક વખત જાણીએ આપણે. ગુડ આફ્ટરનૂન યોમિક. હવે આપણે જોવા જઈએ તો અહીંયા આગળ ટ્રમ્પને નુકસાન થયું તે સમાચાર ખૂબ રસપ્રદ એટલા માટે બની જાય છે કારણ કે આપણે જોયું છે કે જે રીતે ઈરાન યુદ્ધ ચાલી રહ્યું હતું અને તે ઘણીવાર એવા આક્ષેપ થયા છે કે ભાઈ ટ્રમ્પ ટ્રુથ ઉપર આવીને બોલવા અથવા કે મીડિયા સામે આવીને બોલે તેની પહેલાં જ ત્યાં અમેરિકાના બજારની અંદર આપણે એક મોટી ચહલ પહલ જોયેલી છે. પરંતુ આ વખતે ટ્રમ્પને જોઈએ તો હવે નુકસાન આપણે જે જોયું છે તે 238 મિલિયનથી વધુનું નુકસાન થયું છે બીજા ક્વાર્ટરની અંદર. અને આપણને ખ્યાલ છે કે તેમણે ક્રિપ્ટો પણ લોન્ચ કર્યા હતા. એટલે ડિજિટલ એસેટ અને ઇક્વિટી સિક્યુરિટીઝ જે છે તેના મૂલ્યમાં ઘટાડો થયો છે. અને ટ્રુથ સોશિયલમાંથી જે જાહેરાત થઈ છે તે 107 મિલિયન રહી છે. હવે આની અંદર ખાસ રસપ્રદ એટલા માટે બની જાય છે કે ટ્રમ્પ જે પણ જાહેરાત કરતા હોય છે તે ટ્રુથ ઉપર કરતા હોય છે અને તેનું એડવાન્સ જે ટ્રુથ છે તેની કેટલાક લોકોએ સબસ્ક્રિપ્શન લીધેલું છે અને તેની અંદર તેમાં આપણે જોઈએ તો 107 મિલિયનની આવક રહી છે. અને જોઈએ તો વર્ષ દરમિયાન 89% એની અંદર વધારો આપણને જોવા મળી રહ્યો છે. આ સિવાય કંપનીનો ઓપરેટિંગ ખર્ચ જોઈએ તો તેની અંદર 275% વધારો જોવા મળી રહ્યો છે. અને CFO મુજબ ડિજિટલ જે ની કિંમત છે તેની અંદર ભારે અસ્થિરતા જોવા મળી છે. અને આ સિવાય જોઈએ તો API ગ્રાહક જે આજે ટ્રુથ ઉપર જેમણે સબસ્ક્રિપ્શન લીધું છે તેમાં મુખ્યત્વે જે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે છે તેવા હાઈ ફ્રિકવન્ટલી ગ્રાહકોને આ સબસ્ક્રિપ્શન લીધેલું છે. એટલે આપણને ખ્યાલ છે કે ત્યાં આગળ આની અંદર આપણે જ્યારે પણ ચહલપહલ જોઈ છે તો આપણને ખ્યાલ છે કે ટ્રમ્પે તેમના જે ટેલિકોમ ચલાવનાર હતા તેમને પણ કાઢી મૂક્યા હતા કારણ કે તેમને પણ એક ખૂબ મોટી કમાણી આ શેરબજારમાંથી કરી હતી એમની સ્ક્રિપ્ટના આધારે જ ફક્ત. એટલે જોઈએ તો કંપનીની જે crypto.com છે તેની સાથે કેટલાક કરારોમાંથી પાછળ હટી રહી છે અને આના જે પરિણામ આવે તે બાદ તેમની જે કંપની છે DJT તેનાથી અંદર 8% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આજે બીજો ટ્રમ્પને આંચકો ત્યાં પણ લાગી રહ્યો છે કે તેમના જમાઈ જે કુશનર છે તેમને જે પાકિસ્તાનમાં એક ક્રિપ્ટોની અંદર મોટું રોકાણ કર્યું હતું. હવે ત્યાં આગળ ધર્મગુરુ એટલે કે જે મૌલાનાઓ આપણે કહીએ તો તેમને એક ફતવો બહાર પાડ્યો છે અને ક્રિપ્ટોને હરામ ગણાવ્યું છે. એટલે તેના કારણે ત્યાં આગળ પણ તેમના જમીનને 14,000 કરોડ જેટલું નુકસાન થયું છે. એટલે ટ્રમ્પને જોઈએ તો બહુ રસપ્રદ સમાચાર બની જાય છે કે ટ્રમ્પ જેવા વ્યક્તિને નુકસાન જોવા મળી રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આ બધા કારણો છે કે જેના કારણે તમે નજર કરો તો આપણને જે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી છે કે જેમાં ઓવરઓલ ગ્રુપમાં આપણને નુકસાન જોવા મળી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર ધવલ આપનો.